ગીરમાં ભારે વરસાદને કારણે નદીઓ અને ધોધ જીવંત બન્યા છે ત્યારે ખોડિયાર મંદિરનો કાગડિયા ગુનાનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે। હિરણ નદીને કાંઠે આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીક પણ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। સવની ગામ નજીક આવેલ આ ખોડિયાર મંદિરનો કાગડિયાનો ગુનો પણ જ્યાં પણ ધોધનો આ નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। ગીરનો આ સૌથી અદ્ભુત નજારા પૈકીનો એક છે કે જ્યાં ખોડિયાર મંદિરની આસપાસ આ ધોધ સક્રિય થાય છે, જેને નિહાળવા માટે લોકો પહોંચી રહ્યા છે। અમે દર્શન કરવા માટે આવ્યા હતા, પણ અમને બહુ મજા આવી છે। આનું બધું દ્રશ્ય ને એવું પર્યાવરણ જોઈને અમને બહુ મજા આવી છે। ધોધ પણ બહુ જ સરસ પડે છે, એટલું ક્લિયર પાણી આવે છે, અમને જોઈને એમ થાય કે અમે હમણાં નહાવા જતા રહીએ એવું અમને લાગે છે। બહુ પાણી આવે છે, તમને જરૂર આવવું જોઈએ। આ કુદરતી દ્રશ્ય તમને મનોરંજન કરવા જોઈએ કે અહીંયાનું કયું પર્યાવરણ છે, કેવું ઠંડુ વાતાવરણ છે કે તમે મનોરંજન કરી શકો, તમે ભાવ કીર્તન કરી શકો। આ ધોધની સાથે ખોડિયારમાંના મંદિરના દર્શનનો પણ અનોખો મહિમા છે। અહીંયા રવિવાર અને તહેવારો પર યાત્રિકોનો ધસારો રહે છે। તેમજ આ ધોધને શીતલ નામની ઉપમા પણ આપવામાં આવી છે અને આ ધોધ કહેવાય છે કે ત્યાં મગર રહે છે। અમુક ચોક્કસ સમયે તે માતાના સ્વરૂપમાં ત્યાં દર્શન પણ આપે છે। અહીંયા ધાર્મિક તેમજ કુદરતી સૌંદર્યનો આ અદ્ભુત સાયુજ્ય છે। આ ગાગડિયા ખોડિયારમાંનું મંદિર કહેવાય અને આ ધોધ પાણી આવે છે સાસણમાં કમલેશ્વર ડેમ, કમલેશ્વર 1, પછી ઉમરેટી 2 માંથી પસાર થઈને અહીંયા આ ગાગડિયા ધોધમાં સવની પાણી આવે છે અને ખોડિયારમાંના મંદિરે। અને બીજા નંબરમાં આ ખોડિયારમાંનું મંદિર છે, અહીંયા માતાજી હજરા હજુર બિરાજે છે, જેના ભાગમાં હોય એને દર્શન આપે